13નો આંકડો આવ્યો ને એ એટલું અમને નડ્યો હોય ને કે એની વાત જ જવા દો. એટલે મેં હે ને 45 ડે હાર્ટ ચેલેન્જને વચ્ચે ક્વિટ કરી હતી. હવે હે ને આપણે ખાલી એવું કરીશું મોર્નિંગ એક્સરસાઇઝ. બ્લેક એરો ભાઈ 700 સીસીનું એન્જિન આવે આમાં. હા 700 સીસીનું એન્જિન પ્રકારનું. નો ફ્યુલ, નો પોલ્યુશન એન્ડ નો સાઉન્ડ પોલ્યુશન. એકદમ સાયલેન્ટ અને એકદમ ઇકો ફ્રેન્ડલી વસ્તુ આપણે કાબટું. લોહી એટલી આવે છે ને તમે જુઓ આ બાજુ આ ઝાડવું જો ને એના પાંદડા તમે જુઓ ને તો આ બાજુના આખા પાંદડા છે ને આમ પીળા થઈને સુકાઈ જાય છે. તો જો આજ સવારમાં છે ને આને બેને જોડ્યા હતા અને અત્યારે જો અંકિતાબેન ને છુકાકા બી બળદને ધમારે છે. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજ છે ને ડાયરો આપણે 45 ડે હાર્ટ ચેલેન્જ એવું નામ નહીં લેવી. જેમ કે 45 ડે હાર્ટ ચેલેન્જ રહીને એ અમારે 13નો આંકડો આવ્યો ને એ એટલું અમને નડ્યો હોય ને કે એની વાત જ જવા દો. એટલે મેં હે ને 45 ડે હાર્ટ ચેલેન્જને વચ્ચે ક્વિટ કરી હતી. હવે હે ને આપણે ખાલી એવું કરીશું મોર્નિંગ એક્સરસાઇઝ. બધું ક્યાં આ ધંધી ના કરવા કેમ છે? આ તો ભાઈ અમે લાઈફ લોંગ કરવાના છે. લાઈફ લોંગ 45 થી પૂરું થઈ જાય એવી વસ્તુ છે. 45 માં પૂરું તો કરવું હતું પણ તમારે જ છું નહીં એમ લાગે. 45 થી માં કાઈ પૂરું કરવાનું જ નથી. આ લાઈફ લોંગ છે. લાઈફ લોંગ હાલવાનું છે. આ અમારે સ્વસ્થ આમ ફ્લેટ બોડી, ફ્લેટ અને મજબૂત બોડી. મજબૂત બોડી માટે કસરત કરવી સવારમાં જરૂરી છે. અને આ જો અમારે વિરાટ કોહલીનો ફેન ધ બટુક વિરાટ બોય. હા અડધી જ છે. હું ભાઈ જો હવે દાંતણ કાપે છે. નો દાંતણ સારું થાય. અમારે બટુક શેઠનો નિયમ એવો હશે કે દાંતણ કાપો પણ સમજો દાંતણ તમે કાપો પણ 3 ઇંચથી મોટું દાંતણ ભાગમાં ન આવવું પડે. અમારો નિયમ એવો છે કે દાંતણ એવડું હોવું જોઈએ કે આખો દી દાંતણ હાલે ને તો ખૂટવું ન પડે. અમારે બટુક શેઠને કેવું છે કે જેમ બને એમ તમે દાંતણ નનકું કાપો. હવે ઇનથી તો એને ગમે ફેર પડવાનો હોય ત્યાં એકલો પર્યાવરણ બચાવી લેવાનો હોય એમ. ભાઈ દાંતણ મોટું થતા કેટલા ટાઈમ લાગે? તે આવડા આ જો આ બધા નેતા રહ્યા બધા આ તમે જો આ બધા બટુક બે સાઈડ કાપ્યા હતા. તે લીમડો તે સોમાં છે ભલામણા એ એટલો વધે કે એની તું વાત જ જવા દે. એ વજની તું રહેવા દે, અમને દાંતણ કરવા દે તું તારમાં. તો જો ભાઈ દાંતણ કાપ્યા છે. તારે ન કરવું હોય ને તો તું તમ તારે છે ને કાલથી ન કરતો. તાર ભાગના અમે છે ને હું ને ભાઈ બે કરી લઈશું. જો ડાયરો હે ને આ તો અમારા ઉભાઈ દાંતણ કાપ્યા એટલે આવડા દાંતણ ભાગમાં આવ્યા. બાકી બટુકે કાપ્યા હોત ને તો તમને એમ કેવું મુશ્કેલ થઈ જાય કે આ દાંતણ છે કે બાકસમાં ઓલી દિહાળી આવે ને દિહાળી છે. કેમ કે બટુક છે આમ શીકણા માણસ. પૈસા ટકા શીકણો પણ દાંતણમાં શીકણો. આટલું બટુક શીકણું જીવન તારા માટે બહુ હાનિકારક છે. અને સાયકલમાં શેઠો ઉતરે ચાલતો ઈ વજની કેદમાં આ કોકની કેરી છપાઈ ગઈ. હાલા લેઠો ઉતર તું મારી સાયકલ ને શું કેવાય ઘાણી કરે અત્યારમાં. હા તમે જોઈ લો આપણી KTM ની ડ્યુક 91 જ છે ને. હા 91 બ્લેક એરો ભાઈ 700 સીસીનું એન્જિન આવે આમાં. હા 700 સીસીનું એન્જિન અને જેવડી તમારી હરમત એવડી એવરેજ ના જ ન પાડે કોઈ દિવસ ને. કોઈ પણ પ્રકારનું નો ફ્યુલ, નો પોલ્યુશન એન્ડ નો સાઉન્ડ પોલ્યુશન. એકદમ સાયલેન્ટ અને એકદમ ઇકો ફ્રેન્ડલી વસ્તુ આપણે કાબટુક. અને જેવડું તમારી શું કહેવાય કેપેસિટી એવડી એવરેજ અનલિમિટેડ સ્ટેમિના. ચાલો ડાયરો હવે છે ને દાંતણ કરી અને પૂજી જાય ઘરે. દાંતણ કરતા પછી પાછું આવવાનું છે ઘાણે. અને માંડવી તો લગભગ કાલ બધી ફોલી નાખી હતી. આજ કાંઈ હવે કોઈક આવે તો ફોલવાની થાય. બાકી આજ કાંઈ નથી. પછી કાલ બીટી ફોલવાની છે થોડીક. બાકી આજ હવે જે કોઈ ખેડૂત આવે ને ફોલવાની થાય. બીજું તો કોઈ આવેલું કેવું કાંઈ છે નહીં. કોઈનો ફોન બોન કાંઈ હતા નહીં. આજ ઘડીક છે ને સવારમાં ઘડીક ઓલા તરેલું કાલ લઈ આવ્યા છે ને તો બળદમાં ઘડીક મથવાનું છે. એમાં શું છે બળદ સરખા હાલતા નહોતા. કાલે ગાડીએ જોડ્યા હતા સવારમાં પણ સરખા નો હાલ્યા ને
એટલે આજ છે ને ઓલું જે ધોહરું આવે ને નાખવાનું એ બીજું આણ્યું છે એ અમને છે ને જોડવાના છે એટલે તમને બતાવું કે આમ હાલે છે અમારા બસ. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 7:30 અને ફાઇનલી જો ઘરેથી તૈયાર થઈ અને હું ને બટુક છે બે ઘાણે પૂજા છું. અત્યારે અમારે ભાઉભાઈ અમે પહેલાં આવી ગયા હતા એ સાયકલ લઈને આવ્યો હતો એટલે એને જો આવીને દાદાએ દીવાબત્તી કરી આવ્યો અને અહીંયા દુકાનોના શટરને એવું બધું ખોલી વાળ્યું છે અને સાફ સફાઈ ચાલુ કરી છે. ઝાડવાને પાણી પાવાનું ને એવું બધું કામકાજ એને કરી વાળ્યું છે અત્યારમાં. અને જો અમારે બટુક શેઠે હવે દીવાબત્તીનું કામકાજ ચાલુ કર્યું છે અને માસ્તર સાહેબ ઓલા આપણે હલદ પાસે ફોચરી એવું બધું હોય ને તો એ વાવવાના પ્લાનિંગમાં છે. અને જો અમારા ભાઉભાઈ અત્યારમાં આવીને જો આ ઝાડવાને પાણી પાયું અને ચકલાનું પાણીનું કુંડું છે ને એ ભીવાયું છે. ભાઉભાઈ થોડોક ચોખા નાખી દીજો. અને હમણાંથી છે ને ડાયરો ગરમી પડે છે એની તમે વાત જ જવા દો. અને લોહી એટલી આવે છે ને તમે જુઓ આ બાજુ આ ઝાડવું રહ્યું ને એના પાંદડા તમે જુઓ ને તો આ બાજુના આખા પાંદડા છે ને આમ પીળા થઈને સુકાઈ જાય છે. બાકીને કરીને પાણી તમે જુઓ ને તો આપણે આખો દી અને પાણી ચાલુ જ હોય પણ આપણે આ બાજુ જે ઝાડવા જેટલા છે ને એ બધામાં છે ને બપોર પછી જે આથમણી સાઈડનો શું કહેવાય પવન હોય અને સુરજ દાદા આ બાજુ હોય એટલે બપોરે ફૂલ જે તડકો હોય ને ત્યારે તો બધી બાજુ જે ઝાડવા રહ્યા ને એ તમે જુઓ ને તો જો આ બોરસેલીમાં તે આ બાજુના પાંદડા જેટલા છે ને એ બધા જો આ રીતના પીળા થઈ જાય છે. આ રીતના પીળા થઈને સુકાવા માંડ્યા છે. જો તમે આશોપાલીઓમાં બધે આ પ્રશ્ન છે. એટલે ટૂંકમાં ગરમી અને લૂ એટલું આવે છે ને કે એની તમે વાત જ જવા દો. અને આજ છે ને ડાયરો આપણે બળદ હાંકવાની શરૂઆત કરી છે. આમ તો કાલ શરૂઆત કરી દીધી હતી. કાલ છે ને બળદ ગાડામાં જોડ્યા હતા પણ કાલ સરખા નહોતા આવેલા. તો આજ સાંજે અમારા ઓગડા બાપા અને બટુક શેઠાએ મોટું કાંઈક ભાઈને ત્યાં ઓલું ત્રેહલું આવે ને એ લઈ આવ્યા હતા. તો એનાથી જોડવાના હતા પણ એમ અહીંથી ઘાણે શું કહેવાય કસરત કરીને ઘરે પૂજા ને અશોક કાકા જગુભાઈ છે ને બસ જોડીને પાંતામાં લઈને વ્યા ગયા હતા. તો અમે તો શું છે પછી કાંઈ લાભ મળ્યો નહોતો એટલે અમે જો અત્યારમાં સિરાવી અને ના પણ કમ્પ્લીટ થઈ અને ઘાણે આવી ગયા છે. અને કામકાજમાં જેવું છે હજી તો કોઈ માંડવી ફોલાવવા આવ્યા નથી. હમણાં જો કોઈક આવે તો માંડવી ફોલવાનું ચાલુ કરવાનું છે. બાકી આરામ છે. ઘાણાનું એનું કામકાજ કાંઈ આજ છે નહીં ખાસ. અને બીજા રીતે હજી ઘરના રીતે કોઈ પૂજા નથી કેમ કે એ બધા રીતે બળદ લઈને પાંતામાં જતા ને જગુભાઈની તો ત્યાં હારે વ્યા ગયા હતા. અને આ તમે જુઓ એટલી બધી એમ માંડવી આ સિઝનમાં ફોલી નાખી છે. હવે છે ને અહીંથી આમ ઢહળવી પડશે કોઈક ફોલાવવા આવે ને તો કેમ કે અહીંયા બધે આખામાં આમ કોચરી થઈ ગઈ છે એટલે ઢગલો હોય ને એ થોડોક આમ કરી નાખ્યું ને ખેંચવી એટલે થોડોક પોળો પડી જાય કેમ કે એટલામાં કોચરી હમણાં એવું જ નથી. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને જો આજ સવારના છે ને ઘાણે હતા એટલે ઘાણે આમ તો કાંઈ કામકાજ હતું નહીં બેઠા જ હતા. તો અત્યારે જો 12:30નો ટાઈમ થઈ ગયો તો બધા વ્યાયા હતું બપોરો કરવા. અને હું છે ને સાયકલ લઈને આવ્યો હતો ને તો થોડોક તડકાનો શું છે થાકે લાગી ગયો અને પછી વળી ગયો છે. અને અહીંયા જો અમારે અશોક કાકા છે ને આજે આપણે ઓલા જે બળદ આવ્યા ને એને ધમારે છે. તો જો આજ સવારમાં છે ને આને બેને જોડ્યા હતા અને અત્યારે જો અંકિતાબેન ને અશોક કાકા બી બળદને ધમારે છે. એમાં આ બળદ રહ્યો ને એ થોડોક તીખો છે એને પહેલાં ધમાર્યો અને અત્યારે જો હવે આને નવરાવવાનું ચાલુ કર્યું છે. હા છે ને જો થોડોક ઉતાવળો વધારે થાય છે. એમાં શું છે નવું નવું છે ને એટલે જે એને બીક લાગે અને આપણને તે જે શું છે પાસે જવામાં બીક લાગે. હવે તો ભાઉભાઈ અંચિતામાં તો ખારા થઈ ગયા અને આ બધું હજુ થોડોક ફૂંફાડા મારે છે. વાંધો નહીં ધીમે ધીમે છે ને રોજ આમનામાં શું કહેવાય પાસે જઈ રોટલા બોટલા દેવીને ધમારવી ને હાથ ફેરો કરવી ને તો લાગે આવી જાય. તો આને છે ને પહેલાં નવરાઈ દીધો અને અત્યારે જો ઓલા બળદનો વારો હાલે છે નાવામાં. જાવ તો ભીખા પે ચાલવા ના મોર નાચ જાય પેટ. આજ સવારમાં છે ને ઓલું તુવેલું લઈ આવીને આંચ્યા હતા હોય તે એટલે હવે તો શું છે કમ્પ્લીટ ધીમે ધીમે હાલવા માંડ્યા છે. અત્યારે બાકી ગયા છે 8 અને તો કરી અને વાતા કરી અને પાણી કરી લીધી. બહાર મીટિંગ જમાવવાની તૈયારી છે. અમારે અંકિતાબેન જો બહાર ઓટલી વાળે છે. અવુભાઈ એક આવ્યા છે અને આ બધું જો અમારે જયલું આવી ગયો છે. બીજા હજી કોઈ વાવ કરીને આવ્યા નથી. અંકિતાબેને જો બહાર ઓટલી વાળી દીધી એટલે બધાને બેસી જાય છે. અને અહીંયા જો આ સલાખો પાથરી વાળ્યો છે. હવે છે ને
આમાં છે ને આરામ કરવાનો છે. બધું બાંધ્યું છે પાહરવું. પવન આવે છે મસ્ત લીમડા હેઠ. અને જો આપણા ખૂણે બાંધ્યા બે